નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 3ના ગણિત વિષયના તારીખ 5/4/2024ને શુક્રવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, જેનો સમય છે સવારે 8 થી 10 અને જેના કુલ ગુણ છે 40। તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક પ્રમાણે કુલ ગુણ પણ આપવામાં આવેલા છે અને કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સાથે સાથે વધારે અભ્યાસ માટે તૈયાર કરેલા અસાઇનમેન્ટ જે છે તે સંપૂર્ણ સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે, વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 3ના ગણિત વિષયની આજે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 છે તેનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ। પ્રશ્ન નંબર 1, સૂચના મુજબ કરો। એમાં પહેલું સરવાળા કરો તો 100 + 200 તો જવાબ આવશે 300। બાદબાકી કરો 85 - ખાલી જગ્યા બરાબર 65 તો 85 - 20 બરાબર 65। મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ મુજબ આપણે તૈયાર કરેલા છે। હવે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમાં તમે જોશો તો બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના જે પ્રશ્નપત્ર છે એમના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને વધારે તૈયાર માટે, વધારે અભ્યાસ કરી શકે બાળકો એના માટે થઈને આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે, એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર છે। તો આ તમામ સોલ્યુશન જે છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમે મેળવી શકશો અને સાથે સાથે એના જવાબો અને સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે। અને તમામ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે 70 46 22 22 54। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મંગાવી શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 1b, નીચે આપેલા કોયડાઓ ઉકેલો જેના કુલ 2 માર્ક્સ। એમાં પહેલો સવાલ, તમારા જન્મદિવસે તમારા પિતાએ તમને 100 રૂપિયા આપ્યા અને તમારી માતાએ તમને 50 રૂપિયા આપ્યા તો તમને કુલ કેટલા રૂપિયાની ભેટ મળે? 100 રૂપિયા પિતાએ આપ્યા અને 50 રૂપિયા માતાએ આપ્યા તો 100 + 50 એટલે 150 રૂપિયાની ભેટ મળી, તો અમને કુલ 150 રૂપિયાની ભેટ મળે એવું આપણે કહી શકીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલ ચિત્રમાં આપેલ વસ્તુની કિંમતનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ 4 માર્ક્સ છે। તો અહીંયા એક દડો આપેલો છે, એના 15 રૂપિયા છે, ત્યાર પછી એના 7 રૂપિયા છે, એના 3 રૂપિયા છે અને 2 રૂપિયા છે, કેળાના પેન્સિલના 3 રૂપિયા છે। તો એમાં એક દડો અને એક ભમરડાની કુલ કિંમત તો કે 22 રૂપિયા, 2 પેન્સિલ અને એક કેળાની કુલ કિંમત તો કે 8 રૂપિયા, એક દડો, એક કેળું અને એક પેન્સિલની કુલ કિંમત તો 20 રૂપિયા, એક ભમરડો અને એક પેન્સિલની કુલ કિંમત તો 10 રૂપિયા થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી સાચા જવાબ માટે બોક્સ ઉપર ખરાની નિશાની કરો। એમાં નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ, તો આમાંથી સૌથી ભારે વસ્તુ હાથી છે તો એના ઉપર આપણે ટીક કરીએ। બીજું, નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે? તો જુઓ, 1 કિલોગ્રામ રૂ, 1 કિલોગ્રામ મગફળી ને 1 કિલોગ્રામ ઘઉં। હવે આમાં બધી જ વસ્તુ 1 કિલોગ્રામ છે, બધી જ વસ્તુ 1 કિલોગ્રામ છે તો બધી જ વસ્તુનો વજન એક સરખો જ થશે, તો અહીંયા જવાબ આવશે 1 પણ નહીં। ત્યાર પછી ત્રીજું, 2 કિલોગ્રામ ખાંડ માપવા માટે કયા વજનિયાનો ઉપયોગ થશે? 2 કિલોગ્રામ ખાંડ માપવા માટે 2 કિલોના વજનિયાનો ઉપયોગ કરીએ। ત્યાર પછી નીચેનામાંથી અડધા કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ કઈ છે? તો જવાબ આવશે પેન્સિલ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલા સરવાળા અને બાદબાકી કરો જેના કુલ 4 માર્ક્સ છે। 10 કિલો વત્તા 5 કિલો તો જવાબ થઈ જશે 15 કિલો, 10 કિલો વત્તા 2 કિલો તો અહીંયા જવાબ થઈ જશે 12 કિલો। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા દાખલા ગણો કોઈ પણ 2 જેના કુલ 4 માર્ક્સ છે। એમાં પહેલું, 5 લીટરના જગમાં 1 લીટરની કેટલી બોટલ પાણી સમાઈ શકે? તો 5 લીટરના જગમાં 1 લીટરની 5 બોટલ પાણી સમાઈ શકે। બીજું, એક તપેલીમાં પાણી ભરવા 5 વાટકી પાણી જોઈએ તો 3 તપેલી ભરવા કેટલી વાટકી પાણી જોઈએ? હવે એક તપેલી ભરવા માટે 5 વાટકી, તો 3 તપેલી ભરવા માટે આપણે 5 વાટકીને 3 વડે ગુણાકાર કરવા પડશે, તો 5 × 3 એટલે કે 15 વાટકી। તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 3 તપેલી ભરવા માટે 15 વાટકી પાણી જોઈએ। ત્યાર પછી ત્રીજું, ચિરાગની આખી ડોલ 8 મગ વડે ભરાઈ જાય છે તો અડધી ડોલ ભરવા કેટલા મગ પાણી જોઈએ? હવે આખી ડોલ 8 મગ વડે ભરાય તો અડધી ડોલ ભરવા માટે આપણે 8 મગને 2 વડે ભાગવા પડશે, તો 8 / 2 એટલે જવાબ આવશે 4। પ્રશ્ન નંબર 6, સાચો વિકલ્પ પસંદ કરો। તો અહીંયા છે ચોરસ, ત્રિકોણ, ગોળ, ચોરસ પછી પાછો ત્રિકોણ અને પછી પાછો આવશે ગોળ, તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બ। ચાલો, ત્યાર પછી બીજું, લાઈન છે, પછી વી છે, ત્યાર પછી તમે જોશો તો ચોરસ છે, તો હવે અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ બ એટલે કે એમ।
ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજું. અહીંયા પેટર્ન આપણે આગળ વધારવાની છે. 3, 6 ખાલી જગ્યા 12 અને 15. તો 3ના ગુણકમાં આગળ વધવાનું છે એટલે જવાબ આવશે વિકલ્પ અ 9. ત્યાર પછી છે 10, પછી છે 12, 15, ત્યાર પછી છે 19. તો ત્યાર પછી આવશે જવાબમાં આપણો વિકલ્પ ક 24. કેવી રીતે? તો કે પહેલાં 10 છે, પછી 11 નથી અને 12 છે એટલે કે એક અંક ન હતો. પછી તમે જોશો તો 13 ને 14 બે અંક નથી, પછી 15 છે. ત્યાર પછી તમે જોશો તો 16, 17, 18 3 અંક નથી અને 19 છે. હવે 4 અંક નહીં લખીએ આપણે, એને સીધા 24 લખીશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચે આપેલ કોષ્ટકનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ લખો, જેના કુલ 4 માર્ક છે. હવે અહીંયા એવું કહ્યું છે કે ધોરણ 3માં અઠવાડિયામાં ગેરહાજર રહેલ વિદ્યાર્થીઓની સંખ્યા નીચેના ચિત્ર આલેખની અંદર દર્શાવી છે. તો એના આધારે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જેમ કે સોમવાર, તો વિદ્યાર્થીઓની સંખ્યા તમે જોશો તો 3 આકૃતિ દર્શાવે છે, બરાબર. મંગળવાર 1 આકૃતિ, બુધવાર 1 પણ આકૃતિ નથી, ગુરુવારે 3, શુક્રવારે 2 અને શનિવારે તમે જોશો તો 5 આકૃતિઓ છે. તો એના ઉપરથી કેટલાક પ્રશ્નો પૂછવાના છે અને એમના જવાબ મેળવવાના છે. પહેલો સવાલ, મંગળવારે કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહેલ? તો કે મંગળવારે 1 વિદ્યાર્થી ગેરહાજર રહેલ. બીજું, કયા દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે? તો શનિવારના દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા છે. ત્રીજું, વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય એવો કયો વાર છે? તો વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હોય ને એવો બુધવાર છે. ચોથું, કયા 2 દિવસે ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે? તો સોમવાર અને ગુરુવારના દિવસે ગેરહાજર બાળકોની સંખ્યા સરખી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 સૂચના મુજબ કરો, જેના કુલ 8 માર્ક છે. એમાં ગુણાકાર 23 × 4 એટલે જવાબ આવશે 92 અને 53 × 7 તો અહીંયા જવાબ આવશે 371. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આપેલ કોયડા ઉકેલો. એમાં પેલું, રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે, તો 4 ડબ્બાના કુલ કોયડા કેટલા થશે? તો 8 × 4 એટલે કે 32. તો રેલવેના એક ડબ્બાને 8 પૈડા છે, તો 4 ડબ્બાના કુલ 32 પૈડા થશે. બીજું, એક પતંગની કિંમત 5 રૂપિયા છે, તો 9 પતંગની કિંમત કેટલી થાય? તો 5 × 9 એટલે 45. તો એક પતંગની કિંમત 5, તો 9 પતંગની કિંમત 45 રૂપિયા થશે. ત્રીજું, એક પેનના 3 રૂપિયા હોય તો 8 પેનની કુલ કિંમત કેટલી થાય? તો 3 × 8 એટલે 24. તો એક પેનના 3 રૂપિયા હોય તો 8 પેનની કિંમત 24 રૂપિયા થશે. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના, તે આપણે તૈયાર કરેલા છે, જેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. હવે આ જે પ્રશ્નપત્ર છે તેમાં રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અને વધારે અભ્યાસ કરી શકે બાળકો તે માટે આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. તે અસાઇનમેન્ટ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર આપણને મળશે. રેડી ટુ પ્રિન્ટ એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો. અને સાથે સાથે બધા જ સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, એટલે કે પ્રશ્નપત્રની સાથે સાથે એના સોલ્યુશન પણ ઉપલબ્ધ છે, જેથી કરી અને બાળકો ખૂબ જ સારી રીતે અને સરળતાથી આ તમામ જે મટીરિયલ આપણે તૈયાર કરેલું છે તેનો ઉપયોગ કરી શકે અને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. આ તમામ સોલ્યુશનની PDF વોટ્સઅપ પર મેળવવા માટે 70 46 22 22 54 નંબર આપણને આપવામાં આવેલો છે. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી, સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની PDF તમે મેળવી શકશો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચે આપેલા કોયડા ઉકેલો કોઈ પણ 2, જેના કુલ 6 માર્ક છે. પહેલું, 49 ફુગ્ગાને 7 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? તો 49 × 7 એટલે 7 49. 49માંથી 49 જશે એટલે 0. તો 49 ફુગ્ગાને 7 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે 7 ફુગ્ગા આવે. બીજું, 30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલી જલેબી મળે? તો 30 / 6 એટલે કે 6 × 5 = 30. 30માંથી 30 જાય તો 0. તો 30 જલેબીને 6 મિત્રો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને 5 જલેબી મળશે. ત્યાર પછી ત્રીજું, 18 બોર 6 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા બોર મળે? તો 18 / 6 તો 6 તેરી 18, 18માંથી 18 જાય તો 0. તો 18 બોર 6 બાળકોને સરખા ભાગે વહેંચવામાં આવે તો દરેકને 3 બોર મળશે. મિત્રો, ફરી મળીશું આપણે ધોરણ 3ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટેના. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓ આ તમામ પ્રશ્નપત્ર, આ તમામ સોલ્યુશન જે છે એની PDF મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો, જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો.